રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ પાણીના નમૂના જે છે એ લેવામાં આવ્યા છે. નમૂના જે છે એનું પૃથ્થકરણ અર્થે જે ગત સપ્તાહે જે છે 20 નમૂના લેવામાં આવેલા હતા. તમામનું પૃથ્થકરણ અર્થે પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે નમૂના મોકલવામાં આવેલા હતા. આ નમૂનાનું રિઝલ્ટ આવ્યા બાદ એ પૈકી 17 નમૂના જે છે એમાં ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળ્યું હતું. એ પૈકીના યુનિટના છે અમારી સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કે નોટિસ આપ્યા પછી આ જગ્યાએ વિતરણ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં યુનિટ દ્વારા વિતરણ ચાલુ હતું. અનુસંધાને અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતા અહીં વિતરણ અને આરો પ્લાન્ટ બંને વસ્તુ શરૂ હતું. અમારી હાજરીમાં વસ્તુ બંધ કરાવાયેલ છે અને હાલ જે છે હાઇજેનિક કન્ડિશન અને સરકારમાં લેબોરેટરીનો રિપોર્ટ જ્યાં સુધી રજૂ ના થાય ત્યાં સુધી હાલ જે કારખાનું બંધ કરવા માટેની સૂચના અને તાકીદ આપવામાં આવી છે. હજી ખાસ કરીને આમને 2 દિવસ પહેલા જે છે એ નોટિસ આપવામાં આવેલી છે અને સાથે સાથે પીડી મેડિકલ કોલેજનો રિપોર્ટ પણ એમનો જે છે એ સામેલ કરવામાં આવેલો છે. આ પાણી પીવાથી 100% આપણે ઝાડા ઉલટી ઉપરાંત એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ અને સાથે સાથે ટાઇફોઇડ કમળો અથવા જે ભરડો જેવી બીમારી છે આપણે 100% નોંધી શકીએ છીએ. હાલ જો આ હાઇજેનિક કન્ડિશન 7 દિવસમાં કોઈ પણ સુધારો નહીં જણાય તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે.